સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની આ ઉજવણીમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા। હર હર મહાદેવના નાદની સાથે મહિલાઓ પણ આવી રહી છે। કેટલાક શ્રદ્ધાળુઓ છે તે ધ્વજા લઈને પણ આવી રહ્યા છે। મહિલાઓ ઓમ નમઃ શિવાયના નાદ સાથે આવી રહી છે, ત્યારે ભક્તોની પણ ભારે ભીડ ઉમટી પડી। સોમનાથના સાનિધ્યમાં લોકો પણ ધજા લઈને પહોંચ્યા। હર હર મહાદેવના નાદ સાથે આ પરિસર આખું ગુંજી ઉઠ્યું। કેટલાક શ્રદ્ધાળુઓ ધજા લઈને પહોંચ્યા અને મહિલાઓ પણ જે ભજન મંડળી ત્યાં પહોંચી લોકો છે તેનો ધસારો જોવા મળી રહ્યો છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। અનેક વખત આક્રમણ થયું છતાં પણ સોમનાથ અડીખમ રહ્યું અને સોમનાથનો આ ભવ્ય વારસો, સોમનાથની આ ભવ્ય ગાથા છે તે લોકો સુધી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે સ્વાભિમાન પર્વનું। સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમો યોજાશે, ડ્રોન શો યોજાશે, યાત્રા યોજાશે। સ્વાભિમાન યાત્રામાં અનેક લોકો કહી શકાય કે ભાગ લેવા માટે પહોંચ્યા, આ ઉત્સવનો આનંદ માણવા માટે પહોંચ્યા। ત્યારે અલગ અલગ રાજ્યના લોકો છે તે પણ પોતાના રાજ્યને રિપ્રેઝેન્ટ કરવા માટે પહોંચ્યા છે। જે પંજાબનું ફેમસ નૃત્ય ગિદ્દા છે તે પણ રજૂ કરવામાં આવશે। અલગ અલગ રાજ્યોની ઝાંખી સ્વરૂપે સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેજ થકી પોતાનું સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાશે। મણિપુરનું નૃત્ય જે રાધા કૃષ્ણનું ફેમસ નૃત્ય છે તે પણ સ્ટેજ પર બતાવવામાં આવશે।